અમરેલીના ધારીના ચલાલા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું જાહેર કર્યું, જેના પર પ્રમુખ પ્રતિની પ્રતિક્રિયા સામે આવી છે। નગરપાલિકાના પ્રમુખના પતિ વનરાજભાઈ વાળાએ પ્રતિક્રિયા આપી છે। ચલાલા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ આંતરિક વિખવાદ ઊભો થયો છે। રાજીનામાનું કારણ કુટુંબ અને ઘરની જવાબદારીઓ છે તે અંગે પણ સ્પષ્ટતા કરાઈ છે। જો કે નગરપાલિકામાં કોઈ જૂથવાદ નથી કે કોઈ ભ્રષ્ટાચાર નથી, એ બાબતને લઈને પણ સ્પષ્ટતા કરાઈ છે। પૂર્વ નગરપાલિકાના પ્રમુખના પતિએ આપેલી પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમે 24 સભ્યો સાથે છીએ અને અમે વિકાસના કામમાં હંમેશા સહભાગી બનીશું। प्रकाशभाई कारिया पूर्व प्रमुख पति चलाला नगरपालिका। आज रोज जाणवा मळेल विगत मुजब चलाला नगरपालिकाना आदरणीय महिला प्रमुख श्रीमती नैनाबेन वनराजभाई वाळाए गई काल सांजे रूबरू जई कलेक्टर ऑफिस में पोताना पदनु प्रमुख तरीकेનું राजीनामું આપી દીધું છે। રાજીનામું આપવા પાછળનું કારણ જાણવા મળ્યું છે કે 1 મહિના અંદાજે 1 થી 1.5 મહિના પહેલાં નગરપાલિકાના જ 24 સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા હતા। તેમાંથી 20 સભ્યોએ જુદા જુદા આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મૂકી। અમે જે રાજીનામું મેં આપ્યું છે એ રાજીનામાનું કોઈ કારણ નથી, કુટુંબિક કારણોસર જ મેં રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે। એમાં બીજું કોઈ અન્ય કારણ છે નહીં। ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે। અમે બધા એના શિસ્તબદ્ધ કાર્યકરો છીએ અને અમારા 24 સભ્યો અમે સાથે છીએ, સાથે કામ કરવાના છીએ। એ કોઈ સભ્યોમાં જૂથવાદ જેવું કાંઈ છે નહીં અને અમે બધા સભ્યો એકી સાથે 24 સાથે છીએ, જૂથવાદ કાંઈ છે નહીં। એવી ખોટી બધી પેપરની અંદર વાતો છે, ઘણા સમયથી ઘણા મહિનાથી।